હે આત્માને ઓળખાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી તારા ભમને ભાંજાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી મારો દીકરો મારો કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે, કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે. અને કાંઈ નાકાન છે. ગામના બધાય પૈસા વાળા થઈ જશે તોય આ તંબુરો વગાડવામાં જ રહેશે. શું કરવું આનું? હે કાગડો ને કોયલ રે હે રંગે રૂપે હે એક છે ઓજી. એ કાગડો ને કોયલ તો એક જ છે, પણ તને કામ કરતા સાંભળી તણાય છે. બેજો અત્યારમાં તંબુરો લઈને. એ શું અહીંયા ગાંગરે ભજનની પથારી ફેરવતો અહીંયા મર. એ ગાંગરેજ ને આખા ગામના જોવો, ગામના તમારા કરતા બધા આગળ પૈસા વાળા થઈ ગયા અને તમે જોવો સવારમાં ઉઠીને સીધો તંબુરો લઈ લે, ઉઠીને તરત તંબુરો લઈ લે. એ કઈ ધંધાનું વિચારો. તમે મારો 3 મહિનેથી એક પગાર ન કર્યો. પણ દીકરા પ્રોગ્રામ આવ્યા વિના મારે તારો પગાર કેમ કરવો? આ ગામના ને બધાને શું ધંધો એમણે હાલતો છે? એ કામ કરવું પડે અને તમને તો કામ કરતા સાંભળી તણાય છે. દીકરા ધંધો તો મારે કરવો છે, પણ ધંધો શું કરવો? આમ જો મને તંબુરો વગાડતા આવડે અને ભજન ગાતા આવડે, બીજું કઈ મને આવડે નહીં. હા કે મને તંબુરો વગાડતા આવડે ને ભજન ગાતા આવડે. તમારા ભાઈને જોવો, તમારા ભાઈને એને કેટલા નોખા ધંધા કરી નાખ્યા. ઘડીક હોટલ ખોલે, ઘડીક પાણી વેચે, એવા નવા ધંધા કરીને આપણા કરતા આગળ જવા મીડ્યો છે. હું તો એમ કહું છું અત્યારે આપણે તમારે ખાલી પૈસા કાઢો ને એટલે ધંધો હું કરી નાખું. પણ દીકરા ધંધો શું કરશું? એ તમારે ખાલી કાંઈ ન કરવાનું, તમારે આ બેઠા ગ્રાહક ગોતવાના. આપણે હને ભૈજાનું કઈ નથી અને તમારા ભાઈના જેટલા ગ્રાહક હને બધા આપણી બાજુ વાળ લેવી. વાહ દીકરા વાહ, તારો આઈડિયો સારો છે. પણ આમ જો મારા ભાઈના બધા ગ્રાહક અહીં વેરી જ જશે ને. એ દાદા આપણે એનું ખાઈ જેટલો ઈ મસાલો બધો નાખે હે ને એ બધો આમાં દિમાગમાં હમાઈ ગયો છે. હવે આમ તો એ ભજીયા એવા બનાવું ને એટલે આખો દીમાં ઈવડાઈને આમ તો 4 કિલા ભજીયા ખાવા પડે એવા ભજીયા બનાવું. વાહ દીકરા વાહ, પણ આમ જો ભજીયા હારા બનાવજે, બધા ગ્રાહક આપણે અહીંયા વેરી જવા જોઈએ. અરે એક ખેલ ભજીયું ખાઈ જાય ને એટલે એને વાહ ઘડીક તને આવવું જ પડે એવા ભજીયા બનાવું. વાહ વાહ, તો આલે બધું બનાવવા માંડ અને આમ જો પછી ગ્રાહક તો વેરી જાય છે દીકરા. હા દાદા તમને મારા ઉપર વિશ્વાસ નથી. એક ખેલ તો તમને કીધું કે બધા ગ્રાહક વળી જાય એટલે વળી જાય. જે જોવો તો પૈસા કાઢતા કેટલી વાર લગાડી. અત્યારમાં હું લઈને બધું વીઆઈ હોય એટલી વાર લગાડી પૈસા કાઢતા. દીકરા આ પૈસા કમાવામાં બહુ વાર લાગે હો, આપણને વાપરવામાં કાંઈ વાર ન લાગે. પણ દાદા આપણે ક્યાં જેમ નથી વાપરવા છે, આપણે તો ધંધો કરવા હાટું વાપરવા છે. આના 2 ગણા થાય ને એટલે આપણે વાપરવાના છે, ઈમણામ થોડા વાપરવાના છે. વાહ વાહ, લઈ આય જા કાયો કા લઈ આય, લોટ ને તેલ ને બધું લઈ આય. હવે દીકરા મારા ડોહલી તને ખબર પડશે કે આ દાદો તારાથી આગળ કેમ જાય છે. મારો દીકરો મારો બધાય ગ્રાહક વારી ગયો. હવે આ દાદો બધાય ગ્રાહક ને અહીંયા લઈ લીશે. મારો બેટો ઉપાધિનો પાર નથી. 50 લાખની મેં જમીન તો લઈ લીધી અને આજ 50 મજૂર આવવાના છે. આખાઈમાં બગીચો બનાવવાનો છે. લાય તો વાડીએ જાવ અને મજૂરને કામ છીનતો આવું. નકર મારા બેટા આવડા ને હવડા રોકડા સોંપી દીશે. પણ મારું બેટું તાલુકામાં જવાનું છે. પેલા વાડીએ મજૂરને કામ છીનતી આવું ને તો ડોલીના ભૈયા તૈયાર થઈ જાય. પછી ભૈયા કાંઈ તાલુકામાં જાય. લાય ખાયો ઘા જવા દે, પછી હમણાં ગ્રાહક આવવાનો ટાઈમ થઈ જશે ને. કાંઈ ઘીરે કામ તો મેં કર્યું નથી. હા બાપા માર ને કાતરું 2 દી મારવી એટલી મારી લે. તમ તારે તારો ધંધો બંધ ન કરાવી ને તો હું ને દાદો દીકરો સમજો કોરી મૂછ્યું મંડી નાખી. મારા દીકરા મારા અત્યારે 2-5 રૂપિયાની નોટ હાથમાં આવી ગઈ છે, તાર હવા કરવા માંડ્યું. એ હવા ન કરતા મેન દાદાએ સમજો ભૈજાની લારી ખોલવાનું નક્કી કર્યું. જાઉં છું હટાણું લેવા અને ભૈજા બનાવી અને તારા ગ્રાહક ને બધા અમારી બાજુ વાળ લેવા છે. એટલે હું દાદો દીકરો થઈ જઈ પૈસા વાળા.
એ તો હું નહીં જોઉં કેમ ગરાક વારો છો તમે. હા હા બાપા તારેથી આમ જો થાય નહીં કરી લઈએ ભૈજાની લારી ખોલી છીએ અને બધા ઘરે ગમે પાછા વારવાના છે. હા તે વારો વારો હું જોઈ લઉં કેમ વરે છે. મારા દીકરા મારા ને મારો ધંધો હાલે છે ને હાંચ્યું નથી જાતું વચમાં આડે થઈને કે ભાઈ ને લારી ખોલવી છે બોલીને શરમ થાય છે. હગો નક માર માઈસ્યો ભાઈ છે પણ હું જોઉં છું કેવી રીતની લારી ખોલે છે. ભૈયા બનાવવા જ દે એને પેલા બનાવતા જ નથી આવડતા એની પાસે ગ્રાહક જાય છે કોણ. મારું બેટું આ પોપટિયાનું શું કરવું? બધા ભાઈબંધુ વિના જાતા હતા ચોટીલા હાલી લઈ ગયો. હવે ડોલી લોહીને કામે મારે જવું પડશે. આ છોકરો કોઈ દી કામ નહીં કરે. મારો બેટો 2 કલાકથી બોલો હટાણો લેવાય ગયો છે. ઓલો ડોહલી ભૈજા બનાવી નાખશે અને બધાને ખબર દીશે ને તઈ આવશે. દાદા લઈ આવ્યો હટાણું. લઈ આવ્યો. એ તો તારા બાપ કાયો કા બનાય. ઓલો ડોહલી હમણે બનાવી નાખશે ને તો બધા ગ્રાહક ત્યાં ખાઈ આવશે. દાદા આજે ડોલીએ પૈસા ન બનાયા મને ભેગો થયો તો. હે બનાય કાયો કા. વાહ ભાઈ વાહ. એકદમ જો ભૈજા હારા બની જાય અને આખા ગામના ગ્રાહક જો મારે અહીંયા વરી જાય ને તો આ દાદો રૂપિયા વાળો બની જાય. મારા દીકરા મારા મને ઓલે ભાઈ વાત કરી છે ને ત્યારનું મને કાંઈ ઘીરે કામ નથી ઉકળતું. આ મારો દીકરો મારા આડેથી હોટલ કરે બોલે આડેથી ને મારે શું કરવો જોઈએ. પણ કાંઈ વાંધો નહીં દીકરા મારી હોટલ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ હાલવા માંડી અને તું હોટલ નાખે ને તારી હોટલ હાલવા નથી દેવી. હવે તો મને એવું લાગે છે કે એને ભૈજા બનાવી નાખાય છે. લાય એના ઓલે જવા દે આંટો મારવા દે. ભૈજા દે છે કેવી રીતે ગ્રાહકને? જો એ 100 રૂપિયાના દેતા હોય તો આપણે પસાના કરી નાખવા હે અને જો એ પસાના દેતો હોય તો આપણે 25 રૂપિયાના કરી નાખવા હે. પણ જો ને ગ્રાહક તો નથી જવા દેવા એને થાય કરી લે. એક એટલે એક ગ્રાહક નો તૂટવા દઉં. એ હરિરામ એ તારા બાપ કેટલી હવે વાર છે? એ 10 વાગ્યા 10 પછી બપોરે તારે ભૈજા બનાવવા છે. એ દાદા ભૈયા તૈયાર થઈ ગયા. દાદા હા તમે એક ભજ્યું સાકોત કરા કેવું બીનું છે ઈ? હા કેવા બીના? વાહ દીકરા વાહ. એટલે એક જ ખાવાનું હો બધા ન ખાવાના. આપણે આમાં પૈસા કમાવાના હે. આ તો દાઢે ચડ્યો એટલે મેં કીધું હમણાં ખાવા જ મન છે આમ કરતા. હવે તમે હે ને હવે આ ના ઉભું રહેવું. તમે આ કણે ગરાક ને મોકલો હું આ કણે ભજીયા દઈશ. હા દીકરા હું અહીંયા ગ્રાહક વારું ને તારે અહીંયા જમાડી દેવાના. હા વાહ ભાઈ વાહ. ઉતાવળ રાખજો મેં કઈ ગરાક રહ્યું ને જાવું ન જોઈએ. દીકરા ભાઈ જો બહુ સારું છે. દાદા એ આપણે પછી આમ જો વધે નહીં ખાવાના જ છીએ. પેલા ગરાક અલ્યા ભૈજાની હોટલ ખોલી. ભૈજાની હોટલ ભૂરા દાદાના ભૈજા સ્પેશિયલ ખાવ સ્પેશિયલ ગરમા ગરમ. કાંઈ લાઈ બેજો ભૈજાની હોટલ ખોલી ને ભલ્યા. એટલે આ ભાઈ ભાઈજીની હોટલ નથી ખોલવી ને સાઈની માનો રહ્યો ને ઓલો તંબુરો વગાડતો હતી બરોબર છો. તંબુરો વગાડ્યા રાખ એમાં કાંઈક 2 પૈસા મળશે અને આમાં કાંઈ નહીં જડે. અરે ભૈલા તને એમ કે હું પૈસા કમાઈ લઉં હે પણ આય ભૂરો દાદો છે સમજો. ભૈજા જેવા બીના છે કે સમજો ખા કરું એમ થાય છે. હાલ બનાવી હોય જ નાખી આતારમાં કપલેટ. તને એમ કે આઈને કોઈના ગ્રાહક નો જાય એમ ન્યા કણે. હા એ આપણે બંધ કરી દીધી. તે ચાલુ કરીને હોટલ એટલે આપણે બંધ કરી દીધી. તે બંધ જ કરવી પડે દીકરા મારો, બંધ જ કરવી પડે. આ ભૂરા દાદાની લોજ ચાલુ જ રહી છે. આપણે ચાલુ રહ્યા ને આમ કમ્પ્લીટ થઈ ગયા ભૈયા કપલેટ તો હાલ મારે ખાવાના થાય. હે હા આ એમણામ નહીં ભાઈ. તઈ પૈસા 200 રૂપિયા. કેમ 200 રૂપિયા? ડીશ ના 200. વાહ મેં બંધ કરવાનું કીધું તરત જ ભાવ ચડાવી દીધા ને. તેલના ને બધાય ભાવ સડી ગયા છે, લોટના સડી ગયા. લોટનો દીકરો થાતે. આલે મારે તારા ભૈયા શાખવા તો જવા જ છે. હે હા આલે લાઈવ 300 પાસ આલ. પણ ભલે આજે બોણી નથી થઈ ભલા મને 500 છૂટા મારી પાસે હોય. એ મારે થોડું જોવાનું. મારો પ્રોબ્લેમ છે તારો પ્રોબ્લેમ છે. છૂટા દે. મારી પાસે નથી છૂટા એટલે તને 500 ની દીધી. એટલે પણ મારી બોણી નથી થઈ તો એમ કઈ હા ત્યાં અંદર હરિરામ છે ને હા એની પાસે છૂટા લઈને 200 એને દઈ અને 300 પાછા તને દઈ દીધે. હરિરામ ને હા હા તે વાંધો નહીં. હાલો ભૂરા દાદાના ભૈયા ગરમા ગરમ. મારા દીકરા મારાએ મારું બહુ બૂસ માર્યું છે. હવે હરખા ખાઈએ સીડ્યા.
જોઈ લો હવે આ ડોહલી તમને કેવા ઝડફેટે સડાવે છે. ગયા ઘરા ગયા. આવો આવો આ બાજુ બેજા અહીંયા. બે આવવાના થાય ભજીયા ખાવા આયા છે. હા હા બાપા ભજીયા જ દેવાના છે. પૈસા દીધા? અલ્યા ભાઈ પૂછી દો ને, પૂછી દો તાર દાદાને. આ દાદા મારા બેટાને શું થયું? એ હા, એ પૈસા એ હા, 500. હા દાદા સમજી ગયો. એ સમજી જવાના દીકરા અહીંયા દે ને હવે. એટલે પૂછવું તો પડે ને કેટલા ભજીયા દેવાના. એ 500 ના ભજીયા કીધા. એટલા 500 નો દીકરો થાતે ઈ તારો અમને કોઈ અમથે અંદર ન કરવા દે, પૈસા ન દે તો. પણ મને એવું લાગે તું 500 ના ભજીયા ખાઈ નહીં. એટલા બધા 500 ના ખાવ એટલા ને ખાઈશ, બીજા પૈસા પાછા દીજો. આઈ દાદા પાસે લઈ લીજે બાપા. માજા લેકે ચટણી નાખ ચટણી અહીંયા. હવે સમજો એ અહીંયા હું બેઠો હોઉં, તારે જ્યારે જોઈ ને ત્યારે મને હાથ પાડી લીજે હો. હો હા ભજીયા નાખું? ના એમ કર, તારે જેટલા ધરન ખાવો હોય ને એટલા આમાં લઈને ખાઈ લીજે. હું અહીં બેઠો છું. ચટણી લે ને થોડીક. હા ચટણી લે, ચટણી વગર આમ જો ઘરે અટકાયા. આ ભજીયા ચટણી હારે ખા ને તો જ મજા આવે ભજીયા ખાવાની. ચટણી દેવી બનાવી મેં. કેરા ગરાક આવશે? હજી એક ગરાક આવ્યું. એ દેને હા હાલે. મારા દીકરા મારા કે હાથે લઈ લો છો, મફત દ્યો છો લે. અરે આ બાપા લઈ લે હાથ. તું કે ત્યારે આપીશ બસ. હા બસ ચટણી આપું? નાખ થોડી ચટણી. ગરાક આવશે શું? મને તો એવું લાગે છે કાંઈ ગરાક આવે તો સારું. નકર મારા દીકરા મારા ભજીયા બનાવેલા છે ને એ માથે પડવાના. ઓ હા એ આપું હો બાપા. મરચા ના આપું કે પતરી ના આપું? મરચા ના? અરે લે બાપા મરચા ના બસ. સુંદર ના આપું? હા હાલે. તરાન કાજે તમ તારે ઉપાધિ ન કરતો. દાદા શું કરે છે અહીંયા કણે? ગ્રાહક ને બોલાવે છે, બોલાવતા જ નથી. ચટણી આપું? લા ચટણી ભજીયા હે? હા તો પાણી લેતો હું. પાણી ઓ ભૂરા દાદાના ગરમા ગરમ ભજીયા, ભાઈઓ ખાઈ જાવ. હાલે. કેવી મજા આવી ભજીયામાં? સારા હે. હારા ને? હા એમ વાત છે. બહુ વખાણ્યા રોકા નથી, કા પૈસા ફેલ થાય એવું છે. હવે સાનો માનો રે. એ તો તારી હોટલ બંધ થઈ જાય ને એટલે તું એમ બોલે. ઈ તો નહીં ખબર પડે હમણાં ગ્રાહક આવશે ત્યારે. અહીંયા હમણાં તો ને લાઈન થઈ છે કણે ગ્રાહક ની લાઈન થઈ છે. હા કેટલા ના થયા? એ 500 ના પૂરા. તો તું કહેતો તો નહીં ખાઈએ? એમાં ખાઈ ગયો હો. હે ખાઈ ગયો. ખાઈ ગયો ને? હા હારું હાલ તે હવે જાઉં છું. હા સમજો ઈ બાજુ કોઈ ગ્રાહક હોય ને તો મોકલજે આ બાજુ. હા એ તો રેઠા આવશે ખાવાય છે. હા. આપણે હોટલ અમથી બંધ કરી દીધી ને. ઓ ભૂરા દાદાના સ્પેશિયલ ગરમા ગરમ ભજીયા ખાઓ ભાઈઓ. આમ જો કેવડી ફાઇન્ડ કરીને આયો. આ તો કેટલા ખાઈ ગયો? અરે પૂરા ખાઈ લીધા. હે? એક ડીશ. વાહ ભાઈ વાહ. 200 રૂપિયા ની કીધી હતી ને 200 ને આખી ડીશ ખાઈ ગયો. ક્યાં એટલે કાંઈ વધવા ન દીધું. આ ડોલી ભજીયા કેવા હતા આપણા? ભાઈ જા રેડી હો. હે હવ રેડી. વાહ વાહ. જો આવી રીતે તું ખવરાય ને એટલે જો ને ગામના ને વાંધો ન આવે તને નો વાંધો આવે. આ એ
થોડોક મસાલો ભેગો થયો ને એ પછી ખૂટી રહેતો હે નહીં આમ મસાલો જે નાખવાનો હોય ને એ ખૂટી રહે હારો હારો તું લાઈ ને મસાલો ઈ ભાઈ ઈ હાલો ભૂરા દાદા ના તાજા તાજા ભૈજા ખાવા હાલો મારો દીકરો મારો આજ ડોયલી ઘીરે હતો નહીં અને આજ મને લાગે આજ લગભગ રજા હશે. લાય હવે હે ને હું ઘીરે હાલ્યો છું. કા પપ્પા કાકા કા મૂકીએ એ બાજુ જઈ આયા. એટલે ડોયલી ની આજ જોતો પણ આજ લગભગ હે ને હોટલ બંધ રહી લાગે. ઓહો પપ્પા કાકા જ્યાં સુધી હું ડોલીના ભજીયા ન ખાઉં ને ત્યાં સુધી તાલુકામાં મને મજા નથી આવતી. ના એ વાત સાચી મૂકી તમારી. શું એ વાત હાચી? હોટલ તો ચાલુ રખાય ને બંધ ન કરી દેવાય. પણ એમાં હવે હું શું કરું, ડોયલી જ નતો ઘીરે. પણ તમારે કહેવાય ડોલીને કે તમે હોટલ બંધ કરી દેશો તો મારે કામે ક્યાં જવું? મારા દીકરા મારા આ બે હું માથા ખુશ કરે ખાવા દેતો મૂકી તમે મારા માથે તાલુકા ન નાખો. ડોયલી કાલે આવે ને એટલે એને કહી દીજો બધું. કાલ આવે ને એટલે કહી જ દેવું છે. તું હે ને હોટલ બંધ ન કરતો. આ ડોયલી આવ્યો હવે. આમ કેમ આવ્યો હવે? એલા ડોલી આમ કેમ આવેલો આવે? ઈ આ બધું રહ્યું ને તમને કહીશ ને તો તમે મારી વાત માનશો નહીં પણ છે શું વાત ઈ તો કે? એ મેં હોટલ બંધ કરી દીધી ઓલાના કંટારે અને એને હોટલ ખોલી હતી ને અને એને બનાવી તો ભૈયા જ તે મારા દીકરા મારા ખવાઈ જાજા ગયા છે. એટલે કે તે હોટલ બંધ કરીને એને ચાલુ કરી? હા હા આમ જો એને ચાલુ કરી મારા દીકરે મારે નખરો કાસો લોટ નાખ્યો કાસો લોટ અને આમ જો એની નથી હાલવા દેવી ને એટલે તોય કાસો લોટ હતો તોય ખાધો પણ આમ જોવો ખવાઈ જાજો ગયો છે. તો ડોલી મારે ભૈયા ખાવાતા પણ હવે તે કેસ હોટલ તો મેં બંધ કરી નાખી તો હવે હું ક્યાં ભૈયા ખાઈશ? એ આમ જો એ ન્યાકણે ખાવા જાવ અને ઈ મારો દીકરા મારા આમ જો મફત ગોળ્યો છે હાવ તમને હું રસ્તો સીધું. હે હા તો હારું હાલ આજ છે ને ઈન તારા ભાઈ ના ભૈયા સાઈખેવી જો ખાવા જાવ ને 500 ની નોટ લઈ જજો. કેટલાની? 500 ની. 200 રૂપિયાની ડીશ કે છે તમે 500 રૂપિયા ભૂરીઓ બાર બેઠો આમ દીશો ને એટલે એમ કહે મારી પાસે છૂટા નથી તમારે એમ કહી દેવાનું તો ઈમે શું કરી હા બરોબર તો એમ કહે છે હરિરામ જો ને હરિરામ ને કીધું એની પાસે લઈ લીજો પછી વચમાં આપણે હરિરામ ને જઈને કહેવાનું દીધા છે દીધા તાને પૂછી જો અને ઈ એમ તો બેરો મું સાંભળે છું અને ઓલો કહી હા હા દીધા એમ કરીને ભૈયા ખાય ને એવી. હા, પપ્પા કાકા તમારે આવું છે ને? હા મારે એવું હોત તો ડોયલી હોટલ બંધ છે તો. આ તે જાવ જાવ મારે શેકરો હારો સાયો ગોતવો છે મારું નથી ઊભું રહેવાતું. તો હાલો હાલો. મારા તું આ ડોલી અરે વાદ્ય સીડ્યો વાદ્ય પીડ્યો કા હવે તું હાઈકલે હોટલ મારા આડેથી ગ્રાહક જોતા હતા આપણે તો ધરેન બૂસ મારી લીધું અને આવડા ને મોકલ્યા હે એટલે એ બૂસ મારી લે એટલે પેલા દીમાં જ કઈ નફો નો વધે એટલે બીજા દી દાદા શું કરે છે અહીંયા કણે? રાયડું પાડે છે કે નથી પાડતા? ડોયલી ગયો એ ગયો, બીજા કોઈ ઘરાક ન આયા. હમણાં ભૈજા ઠરી જશે. ઓ ભૂરા દાદા ના ભૈજા શું દાદા રાડ્યું નાખો છો? આવો મુખી આવો એ ભૈજાની અમે હોટલ ખોલી હોટલ. એ તો વાત સાંભળી ડોલીએ મને કીધું. તે શું ડીશ નું હે? એ આમ જોવો 200 રૂપિયાની ડીશ. 200. ડોલી અત્યારે ખાઈને જ જો ફૂલ થઈ ગયો ફૂલ. હા હા તો કાંઈ વાંધો નહીં હાલો આજ તમારે ભૈયા સાખી જોઈ. આલ્યો મુખી એકદમ તમે મારા ભૈજા ખાઈ જશો ને તો તમારે હે ને ઘડીક થઈને આવું જશે એવા ભૈજા બનાવ્યા. પણ મુખી 500 ના આખા છૂટા નહીં હોય મારી પાસે. છૂટાઈ દો 200 રૂપિયા. યા, મારી પાસે નથી છૂટા તો. મારો બેટો એમાં એવું છે કે હવારના હે ને છૂટા મારી પાસે આયા જ નથી. એમ કરો ઓલો હરિરામ રહ્યો ને અંદર એની પાસે છૂટા છે 200 રૂપિયા દઈ એટલે 500 ની નોટ તમે દઈ અને 200 રૂપિયા એને દઈ દીજો પાછા છૂટા એ આમાં કરી દીશે. હા પણ તો મને દિશે ને? એ હા બાપા એની પાસે છૂટા છે અહીંયા. વાહ ભાઈ વાહ, જો આવી રીતે જ ગ્રાહક આવતા રહે ને તો જામો પડી જાય જામો. એક દિના સમય આ દાદો અહીંયા મોટી 3 માળની બિલ્ડિંગ બનાવશે. જામો પડી ગયો જામો. બીજા ગ્રાહક આયા બીજા. અલે ભૈયા દેખાયો કા? હા તાર્યો હા તા પેલા પૈસા દીધા તમે? હા પૈસા દઈને આવ્યો તાર દાદાને પૂછી લે. હા હા મારે પૂછવું પડે મારે ઉપર શેઠ છે. ઓ દાદા એ હા એ પૈસા એ 500 એ હા હા સમજી ગયો. મારો બેટો એવો હિસાબ નો છે ને કે પૂછ્યા વિના નો કઈ ધંધો ન કરે. ઓલા છૂટાય નથી દેતો બોલો. હું
મૂકી હવે તમને આમ જો ધરાય ભૈજા જાય. હા દે અમે એવા માણા નથી પૈસા દીધા વગર ખાઈને વૈયા જેવી. હા હા બાપા મારે તો પૂછવું પડે ને મારે તો ઉપર શેર છે. વરસાને દીજે. એ હા બાપા મરચાના દસ. ભૂરા દાદા ના પૈસા ગરમા ગરમ. હા દાદા હા ભોપલા શું છે? બસ શાંતિ છે. હા એમ એટલે ડોયલીની હોટલ બંધ કરાવી તમે એવી વાત સાંભળી? ડોહલીની હોટલ બાપુ બંધ કરવી જ પડે. આમ જો આ ભૂરો દાદો છે ભૈજાની હોટલ ખોલી આપણે. એમાં અમારું ભાંગ્યું. એ તો ભાંગી જાય પેલા. એમાં અમે શું કરી? હારા ભૈજા બનાવવા જોઈએ ને તમારે. આ કઈ કામ હોય તો કીજો ને. ના બાપા કાંઈ કામ નથી. મારે છે છોકરો અસલ કામ કરે એવો. તારે ભૈજા ખાવા હોય તો જા, નો ભૈજા ખાવા હોય તો વેતો થા. શું ડીશનું છે? 200 રૂપિયા. શાકવા તો પડશે કેવા અમારા રોક જ નો જ થાય ભાઈ. હા તો શાખો ટેસ્ટ કરો. લાવો 200 રૂપિયા. એટલે ભોપલા 200 રૂપિયા છૂટા દે ને. છૂટા જ નથી. આ ડોયલી પાસે કાલ 1000 રૂપિયા ઉપર લીધો. એ તારા બાપ સવારનો ઊભો છો. બધા 500 વાળી નોટો જ દે. અમારી પાસે 1 રૂપિયો છૂટો ન થાયો. છૂટા દે. છૂટા નથી. 500 ની નોટ છે. હવે મારે એમ થાય છે કે આ ગ્રાહક પાછો કેમ જવા દેવો. ને કે આ હે ને 500 ની નોટના કાકા છૂટા લઈ નવાય. હાલે જા અહીંયા હરિરામ છે એને કીજે છૂટા દે. એટલે એ છૂટા દઈ દીશે અને 200 રૂપિયા અહીંયા દઈ દીજે એમાંથી. કાંઈ વાંધો નહીં. હા વાહ ભાઈ વાહ. ભલે 500 ની નોટો લઈને આવે પણ બધાય ખાય છે તો આખી આખી ડીશું. જામો પડી ગયો જામો. એ પૈસા દે ને દેખાતું નથી ખૂટી ગયા. હા હા મૂકી દઉં. વરસાનું દીજે. હા બાપા લ્યો ને બાપા. લગે ડીશ. લગાવવાના દીકરા ક્યાં તા હો? પેલા મારે પૂછવું પડે પૈસા દીધા છે કે નહીં. અહીંયા બહુ ઓર્ડર કરતા દાદો ને દીકરો ખાવા આવતા તે ખબર હે ને? હા બાપા પેલા પૂછી લઉં હો. દાદા એ શું છે? આને એક કંટાળો લેવરાયો છે હવે તો. 500 નોટ લઈને આવે તો એના બાપ 200 રૂપિયા લઈને 300 પાછા નો દઈ દેવાય. છૂટા નથી દેતો મને પૂછ્યા વિના. એ દઈ દે 500 ના. હા રાડુ નાખો માં દઉં છું ભજીયા. એ માતા હું પકવાડો હો દેવા મિલને. હા દઉં. આ બે દાદો દીકરો એવા છે મારા બેટાને વિશ્વાસ નો આવે આપણી ઉપર. મૂકી આમાં હું અમારે પૂછવું પડે. મારા દાદા પછી મને મારા ઉપર ખારા થાય એટલે. મૂકી ભજીયા આપું ખૂટી રહ્યા છે. ઓલા દે ફુલવણી ના 2. હા ફુલવણી ના. થોડીક ચટણી નાખ. ભજીયા દઉં પપ્પા કાકા ભજીયા દઉં. હા નાખ. હા લ્યો તમ તારે મુંજાતા ને ધરાઈને ખાજો ભજીયા. આમ જો ઉપાધિ ન કરતા આપણે હજી એક કાચરોટ ભરેલી પડી અંદર. હા તો મૂકી આપણે ઓટો એવા ખાય જ નહીં. દાદો દીકરો જમીન બનાવે એવા નો થાય. એ પપલા કાકા ઘરની માને કોઈ ડાકણ નો કે કોઈ ડાકણ નો કે. દે ને ભાઈ આમાં હેલ ને. હા દઉં છું. ભજીયા તમે હારા જ બનાવ્યા છે. આ મૂકી આ બતારી લ્યો. વાહ. હોટલ કરીને એની ધંધો ભાંગી નાખી સમજ્યા. અરે રામ એકાદ હોય તો દે.
મુકી મમરી છે હું મમરી આપું થોડીક દે ને મમરી નાખ નાખ ભૈજા આમ હું ચિત્તા છોડા કરે લેતોય બીજા હોય તો હવે નથી કુટી રહ્યા આટલા જ બનાયા હતા બસ ને તમે નો અમારા રોકા ભૈજા બનાવી એકો અને નો ધરવી એકો માણાને હાલ પાણી લેતો આય જોયું ને મૂકી કુટવાડ દીધા ને કોટવાડે દેવી મેકતા શું હાય. પાણી લાય ગયો કા કહેવાય નહીં આલ્યો મારા દીકરા મારા કેવા કૂતરીના પેટના કહેવાય 500 માં આખી કાચરોટ પૈસા ખાઈ ગયા અમારી હાટુ એક ભૈંચ્યું નો રહેવા દીધું હવે થાંભળા તો ધોઈ નાખું ઓ ભૂરા દાદાના ગરમા ગરમ ભૈયા કામ છે વાહ તું પૂરા દાદા ભાઈ ગયા હતા મજા આવી જાય મજા એક નંબર ભૈયા એક નંબર વાહ 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 સમજો મારે હરિરામ દીકરો રહ્યો ને ઈ મને કહેતો તો કે દાદા લોજ ચાલુ કરો આમ જો ભૈજા એક દીમાં 3 દાંત ખાવા આવે ને એવા હું બનાવીશ અને મારા દીકરા બનાવી આવો હા પણ ભાઈ ગયા એમ બનાવ્યા અને ભૂરા દાદા આ હોટલ તમે ચાલુ રાખજો બંધ ન કરતા અમે કાયમ ખાવા આવીશું અરે મુચી તમે કાયમ ખાવા આવો ને તો આ હોટલ કોઈ દી બંધ ન થાય તો હાલો અમે જઈ હા જાઓ જાઓ વાહ ભાઈ વાહ મારે હરિરામે તો જામો પાડી દીધો હાલો ગરમા ગરમ ભૂરા દાદાના ભૈયા આવી ગયા આ મારો દાદો જો જે બહાર રાડ્યું પાડે હે એ દાદા અહીંયા વિયાવો હવે ભૈંચા બધા ખૂટી ગયા હું કીધું ભૈજા ખૂટી રહ્યા આહા હજે તો ગરાક કેટલાય બાકી હતા દીકરા આ થાંભલાય ધોઈ નાખ્યા હા ટામડે ધોઈ નાખ્યા કાંઈ વાંધો નહીં દીકરા પૈસા ભલે ખૂટી રહ્યા હોય પણ આજ આપણે વેપાર જ એટલો થઈ ગયો અહીંયા વ્યાય દીકરા અહીંયા વ્યાય દાદા આ તઈ ઘરા ગયા અહીંયા દીકરા કાંઈ બોલતો જ નહીં બા દીકરા હવ આજ છે ને મારા બેટા ગરા ગાયા જાવો પડી ગયો એમ જો પૈસા લાય હવે સાના માના તમે પૈસા લાવો મને કયો છો તે તું પૈસા લાય એ તમે પૈસા લાવો એ ત્યાં પૈસા અહીંયા નો લીધા તે તમે અહીંયા નો લીધા પૈસા એ ગધેડા તે હું એમ કે તો અહીંયા પૈસા તું લઈ લે દાદા હું તો એમ સમજતો તો કે 500 ના પૈસા દીજે ગધેડા તને કોઈ દી સમજ ન આવી એટલે એ ભૈજા બધા ઈમણામ ખાઈને વહી જા તે તમે પૈસા ન લીધા એ મારી પાસે છૂટા નતા ને તે હું એમ કેતો તો કે આને 200 રૂપિયાના છૂટા કરી અને 200 લઈને 300 પાછા દીજે 500 માંથી તમે દાદા એમ બોલ્યા જ નથી મેં એમ કીધું દાદા પૈસા લઈ લીધા તો તમે શું કીધું હા 500 એ પૈસા લઈ લીધા એમ નથી કીધું તે હું કીધું કે દાદા પૈસા તે મેં કીધું હા પૈસા ઈ છૂટા લઈ લે દાદા મારે થોડી સાંભળવામાં મિસ્ટેક થઈ ગઈ દીકરા બેઠો મત તું એ કરતો 2000 રૂપિયાનું તે મારું બૂસ મેરાયું હાલ હવે પૈસા કેટલા છે મને પૈસા તો સાકવા દે ખોટી ગયા પૈસા ખૂટી રહ્યા બધું ખાઈ ગયા સાફ કરી ગયા અને મફતમાં 2000 રહી જા એ આના કરતા ડોહલીને આપણે ખાતા હતા ને એ સારું હતું હવે કોઈ દી આવા આઈડિયા દઈશ તું
ધોઈ નાખી જા બધું ધોઈ નાખ હાલો સાફ કર